પણ જગ્યાએ આગળ વધતા તો બીજી તરફ વાત કરીએ આપણે તો અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આપેલા સીમાચિહ્ન રૂપ ચુકાદા બાદ જજ AR પટેલને રાજ્ય સરકારે Z+ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો અને ત્યારે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના કેસના દોષિતો સામે ઐતિહાસિક ચુકાદો આપનાર નિવૃત્ત જજ AR પટેલે વડોદરા જિલ્લા SP રોહન આનંદ સાથે કાયદાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આવનારા સમયમાં કાયદા વ્યવસ્થાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન AR પટેલ સાહેબ તેમની કચેરી આવ્યા હતા અને AR પટેલ સાહેબ વિગતવાર ચર્ચા થઈ. ચર્ચાનો ઘણા બધા બિંદુઓ હતા. મેઇન પાસા એવા હતા કે હાલ જો કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ સરકારશ્રી ચાલી રહ્યા છે તો ફોજદારી ગુનામાં કેવી રીતે કન્વિક્શનનો પ્રમાણ અમે લોકો વધારી શકીએ, ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસમાં ગુણવત્તા સુધારવાનું કઈ રીતે અમે લોકો પ્રયત્ન કરી શકીએ, આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. અને સાથે સાથે થોડા ટાઈમ પછી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા બરોડામાં એક તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવનાર છે. એમાં પણ જોડાવા માટે 7 તરફથી આમંત્રણ મળ્યું હતું અને અમે લોકો અને સરકારી વકીલશ્રીઓ અને જેટલા પણ તપાસ આગળ